ગુજરાતીઓને શ્રીલંકામાં કેદ કરવાના મામલે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે। વિપક્ષ તરફથી પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે તાત્કાલિક આ લોકોને બચાવી લેવા જોઈએ। જી હા, ગુજરાતીઓને શ્રીલંકાની સીઆરપી ખાતે કેદ કરવાનો મામલો છે। શક્તિસિંહે પ્રહાર કર્યા છે। વિદેશમાં આપણા નાગરિકોની સુરક્ષાની જવાબદારી વિદેશ મંત્રાલયની છે। બાલાસિનોરથી યુવાનોને સારી નોકરી આપીશું તેમ કહી થાઇલેન્ડ બોલાવ્યા, ત્યાંથી હાઇજેક કરી મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખ્યા। શ્રીલંકાની જેલમાંથી ગુજરાતીઓને મુક્ત કરાવવાની અપીલ પણ કરાઈ છે। ગુજરાતમાંથી પ્રવાસ અર્થે શ્રીલંકા ગયેલા 15 જેટલા આપણા ગુજરાતીઓને શ્રીલંકાની પોલીસ દ્વારા એરેસ્ટ કરીને શ્રીલંકામાં કેદ કરી દેવામાં આવ્યા છે। અતિશય ચિંતાનો વિષય છે। મેં આપણા વિદેશ મંત્રાલય અને આપણા વડાપ્રધાનશ્રીને ઈમેલ દ્વારા અને એમ્બેસીને ઈમેલ દ્વારા વિનંતી કરી છે કે આપણા ગુજરાતીઓ જ એમને તાત્કાલિક ત્યાંથી મુક્ત કરવામાં આવે। એમ્બેસીનું કામ એ આપણા નાગરિકોની વિદેશમાં પૂરી સુરક્ષા એ પ્રથમ ક્રમનું હોવું જોઈએ। સંસદમાં પણ હું આ મુદ્દો ઉઠાવીશ કે આપણા નાગરિકોની સુરક્ષા એ સરકાર માટે સર્વોપરી હોવી જોઈએ।